નમસ્કાર મિત્રો, હું નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, રાઘવ છડ્ડા આમ આદમી પાર્ટી સાંસદની આજે વાત કરશું. જેવા એક ધાકડ નેતા, એજ્યુકેટેડ, ભણેલા ગણેલા અને બાબા સાહેબની વિચારધારાના વ્યક્તિ, જે 35 વર્ષની ઉંમરમાં 2 વાર એમએલએ અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સાંસદ, જેમની પાર્ટીની અંદર મોટી પકડ અને ભણેલા ગણેલા હોશિયાર માણસ, દેશની જનતાની સાથે જોડાયેલા, દેશની જનતાની સાથે જે ભારતીય જનતા પાર્ટીની જે દબંગાઈ અને જે કંપનીઓવાળા જે રીતે આપણે છેતરી લે અને જે ટેલિકોમ કંપનીવાળાની વાતો અને હરેક વસ્તુમાં તમે વિચાર કરજો કે રાઘવ છડ્ડાએ જે વાત કરી છે, આજ સુધીમાં કોઈ પણ કોંગ્રેસના નેતાએ પણ વાત નથી કરી કે કોઈ બીજી પાર્ટીના નેતાએ વાત નથી કરી. એક આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ છડ્ડાએ જે વાત સંસદની અંદર લોકોના મુદ્દાની વાત કરી, એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને એવી ડર લાગી ગઈ કે રાઘવ છડ્ડા જો આવી બધી વાતો અને જનતાની વાતો અને લોકોના મુદ્દા અને લોકોની વાત જો સંસદમાં કરશે, અને સંસદ જે લાઈવ થાય છે આપણા ભારતની અંદર, તો આખા, કારણ કે હિન્દી ભાષામાં બોલે છે અને ઇંગ્લિશ ભાષામાં પણ બોલે છે રાઘવ છડ્ડાજી, તો હું રાઘવ છડ્ડાજીને એક સલ્યુટ કરું છું કે કોઈ પણ દેશની વાત કરે છે તો આમ આદમી પાર્ટીને એમાં વાંધો શું આવ્યો. આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે તો લોકોને માટે નીકળ્યા છે, અમે તો જનતા માટે થઈને લડવા નીકળ્યા છે, અમે જનતાના મુદ્દા માટે લડીએ છીએ, અમે અમારી જાનને જોખમમાં નાખીને અમે જનતાના અને ભારતના લોકો માટે થઈને અમે લડવા નીકળ્યા છે, અમે ભારતનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે નીકળ્યા છે. તો પછી ભાઈ, જે વાત સંસદની અંદર અને દિલ્હી વિધાનસભાની અંદર ને દિલ્હી સંસદની અંદર જે રાઘવ છડ્ડાજીએ વાત કરી છે, તો આ જનતાના મુદ્દા જ હતા. તો આ જનતાના મુદ્દા સાંભળવાની ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને પેટમાં તેલ રેડાઈ ગયું. અને આમ આદમી પાર્ટીના જો આવા બીજા એક નેતા અમારા ગુજરાતના, જેનું નામ ગોપાલભાઈ ઇટાલિયા છે, તો ગોપાલભાઈ ઇટાલિયા પણ આવી રીતના લોકોના મુદ્દા ઉપાડે છે, વિધાનસભાની અંદર ઉપાડે છે, લોકોને વિધાનસભા સુધી લઈ જાય છે, ગામડાઓના લોકોને વિધાનસભા બતાવી, વિસાવદરના લોકોને વિધાનસભા બતાવી, એટલે આખા ભારત દેશે જોયું. અને બહાર આવીને પ્રેસ કોન્ફરન્સો કરી અને ખુલાસા કરે છે કે ભાઈ વિધાનસભા ગુજરાતની લાઈવ નથી થતી, તો હું આવી રીતના બારોબાર પીસી કરી અને મારે લોકો સુધી આ મુદ્દા પહોંચાડવા પડે છે. તો આ વાત જે છે એ રાઘવ છડ્ડાજીની સાથે જોડી શકીએ. લોકોને, ગુજરાતના લોકોને મારે એ કહેવા માગું છું કે જે આમ આદમી પાર્ટી જે વાત કરે છે, મુદ્દાની વાત કરે છે, કેજરીવાલ સર જે વાત કરે છે, મુદ્દાની વાત કરે છે, તો આ મુદ્દાની વાત જ રાઘવ છડ્ડાએ પણ સંસદમાં કરી છે, કોઈ બીજી તો કરી નથી. તો પાર્ટીના નેતાજી છે, જે નેતા છે પાર્ટીના, આમ આદમી પાર્ટીના જે સાંસદ નેતા છે, એમએલએ છે, આતિશી મેડમ પણ મીડિયાની અંદર એવું બોલે છે કે રાઘવ છડ્ડાજી મોદીજી સે ડર ગયે હે, મોદીજીથી ડરી ગયા છે. લા ભાઈ, રાઘવ છડ્ડા મોદીજીથી જો ડરતો હોત, એ વ્યક્તિ જો ડરતા હોત, તો એ આવા લોકોના મુદ્દા કેમ ઉપાડત. એરપોર્ટની અંદર સમોસાનો એટલો ભાવ છે, આપણા જે ઇન્ટરનેટના ડેટા એટલા મોંઘા કરી નાખ્યા છે, એની વાત કરે છે. જે 11 મહિનાનું 12 મહિનાનું રિચાર્જ કરવાનું હોય એને 13 મહિના કરે છે. એકદમ 100 રૂપિયા આપણા રિચાર્જમાં 299 કરવાનું હતું, તો ડાયરેક્ટ 399 કરી દીધું, પ્લસ ટેક્સ કરે એટલે 352 કે 53 રૂપિયાનું આપણું 1 મહિનાનું રિચાર્જ પડે છે વિથ ટેક્સની સાથે. છતાં પણ આપણા ડેટા પૂરા નથી મળતા, ડેટા 12 વાગ્યા પછી બંધ થઈ જાય. તો આવા મુદ્દાની વાત કરી છે, એવા મુદ્દાની વાત કરી છે કે જે આજ સુધી કેજરીવાલ પણ ક્યારેય આવા મુદ્દાની વાત નથી કરી. અને આવા મુદ્દાની વાત કરવાવાળા સાંસદને સંસદની અંદર એવું
પાર્ટીએ એવો લેટર લખીને કીધું છે કે રાઘવ ચઢ્ઢાને બોલવાની નહીં દેવાના અને રાઘવ ચઢ્ઢાને બોલવા માટે તેને રોક લગાડી. તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર તો શું પણ આખા દેશની અંદર શું કહેવા માંગે છે, મને ક્યાંક ને ક્યાંક એવો ડાઉટ છે. કારણ કે હું આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ મેં કામ કર્યું છે, તોડ કામ કર્યું છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર ખૂબ કામ કર્યું છે, ઉના તાલુકાની અંદર ખૂબ કામ કર્યું છે, કોડીનાર તાલુકાની અંદર ખૂબ કામ કર્યું છે. તો પાર્ટીની અંદરની જે નારાજગી મને ખબર પડી એટલે મેં પણ પાર્ટીમાં રાજીનામું દઈ દીધું. મને ટિકિટ મળવાની ના પાડી, કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીના નેતાઓ ભાજપની સાથે સેટલમેન્ટ કરે છે, ભાજપની સાથે કંઈક ને કંઈક સાંઠગાંઠ કરે છે. અને પાછા તો અત્યારે મેં હું સંજય સિંહનો એક મોટો ફેન છે. સંજય સિંહને હું કેટલો માનું છું. અને આતિશી મેડમ પણ એક લેડીઝ છે, ભણેલા ગણેલા છે, હોશિયાર છે. તો એમના મોઢામાંથી એવું આજે નીકળે છે કે મીડિયાની સામે એવું બોલે છે કે રાઘવ ચઢ્ઢા મોદીજીથી ડરી ગયા છે. એટલે ભાઈ, રાઘવ ચઢ્ઢા મોદીજીથી ડરી ગયા હોય તો એ સંસદમાં આવા મુદ્દા, મોટા જે લોકોના મૂળભૂત સુવિધાવાળા જે મુદ્દા છે એના ઉપર બોલે કેમ? ન જ બોલી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એમને નથી બોલવા દેવા. ગુજરાતમાં એમનું નુકસાન થશે. ક્યાંક ને ક્યાંક પાર્ટીના સાથે સેટલમેન્ટ કરી અને ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો નવા જૂની કરવા માટે થઈને રાઘવ ચઢ્ઢાનું જે ભાષણ છે સંસદની અંદર એ ક્યાંક ને ક્યાંક રોકી શકે. એટલા માટે થઈને આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને બોલવા માટેની મનાઈ કરી છે. તો ગુજરાતના મતદારો અને દરેક ગામડા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, કારણ કે બહુ મોટી વાત છે. જે પાર્ટી લોકો માટે થઈને નીકળી છે અને એ જ લોકોને આપણે ધારાસભ્ય બનાવી એને આપણે વિધાનસભામાં મોકલવાના હોય, આપણે એને સાંસદ બનાવી જીતાડીને એને સંસદમાં મોકલવાના હોય, આખા જિલ્લાની વાત કરવાની હોય તો એ સંસદમાં થાય, તાલુકાની વાત કરવાની હોય તો એ ધારાસભ્ય કરી શકે. તો આવા ઝીણા મુદ્દા છે. તો આપણા ગુજરાતની અંદર એક જ નેતા બોલે છે, આમ આદમી પાર્ટીનો એક નેતા બોલે છે, એક કોંગ્રેસનો નેતા બોલે છે, એક દલિત છે અને એક પટેલ છે. તો ક્યાંક ને ક્યાંક કેમ ભાઈ કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ જિગ્નેશ મેવાણીને નથી વિધાનસભામાં બોલવા રોકતી કે બારોબાર રહેવા નથી રોકતી? તો આમ આદમી પાર્ટી કેમ ભાઈ રાઘવ ચઢ્ઢાને રોકે છે બોલવા માટે થઈને? શું છે ભાજપની સાથે કેજરીવાલનું સેટલમેન્ટ? આ ડાયરેક્ટ આરોપ લગાડી શકું છું હું, કારણ કે હું પણ આમ આદમી પાર્ટીથી નારાજ છે. આમ આદમી પાર્ટીના નેતાઓને કહું છું ગુજરાતની અંદર કે જો તમે ભાજપની સામે બોલશો અને લોકોના મુદ્દા ઉપાડશો તો તમને ધારાસભ્ય હોય તો સસ્પેન્ડ કરશે, તમે સાંસદ બની જશો તોય પણ તમને સસ્પેન્ડ કરશે, તમને બોલવા માટે થઈને સંસદમાં રોકશે, વિધાનસભામાં રોકશે. તો લોકોના જે મતદાન કરીને તમને લોકો જે તમારી ઉપર આશા જતાવી અને તમને જીતાડીને મોકલશે તો આનો મતલબ શું રહી જશે? આખિર કોંગ્રેસ અને ભાજપ જ રહેશે. તો આ વસ્તુ સમજવા જેવી છે. આ વિડીયોને ખૂબ શેર કરજો અને આ વિડીયોની અંદર મહત્ત્વની વાતો મેં કરી છે એને ધ્યાનમાં રાખજો કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત અને લોકોની વાત કરવાવાળી આ પાર્ટી જે લોકોના મુદ્દા સંસદમાં બોલે છે એમના નેતા, તો એમની જ પાર્ટી એમને બોલવા માટે થઈને રોક લગાડવા માટે થઈને એવા લેટરો આપે છે. અને ઉપરથી પાછું સંજય સિંહ અને આમ આદમી પાર્ટીના જે એમએલએ છે દિલ્હીના આતિશી મેડમ એવું બોલે છે કે રાઘવ ચઢ્ઢા મોદીજીથી ડરી ગયા છે. અરે ભાઈ, રાઘવ ચઢ્ઢા મોદીજીથી ડરી નથી ગયા, તમે ડરી ગયા છો ને તમારા કેજરીવાલ ડરી ગયા છે.